આજે આપણે 7 ધાનનો ખીચડો બનાવીશું. તેની માટે 7 ધાન જોઈશે, જેમાં પહેલાં છડેલા ઘઉં, જાર, ચણાની દાળ, આખા મગ, બાજરી, તુવેરની દાળ, ચોખા. એમાં સૌપ્રથમ 1 વાટકી ભરી છડેલા ઘઉં, છડેલી જાર, બાજરી 1 વાટકી, ચણાની દાળ વાટકી, આખા મગ. આ 5 વસ્તુને આખી રાત માટે ધોઈને પલાળીને આખી રાત એને પલાળી રાખવાનું છે. આને ચડતા વાર લાગે માટે 1 વાટકીનું માપ સેટ કરશો તો તમારો ખીચડો માપનો બનશે. જ્યારે દાળ અને ચોખાને સવારે 2 કલાક માટે પલાળવાના છે. જે વાટકીથી 5 ધાન લીધા એ જ વાટકીનું માપ રાખી સવારે દાળ ચોખાને 2 કલાક માટે પલાળવાના. હવે જે આખી રાત પલાળીને રાખેલા ધાન હતું તેનું પાણી કાઢી અને એક વખત ધોઈ દાણો ચડી ગયો છે, પલળી ગયો છે. હવે તેને કુકરમાં આપણે ભેગું કરી અને સીટી વગાડી લઈશું. 5 ધાન અને દાળ ચોખા પાંચેને મિક્સ કરી સરસ રીતે જેટલું ધાન છે તેનાથી ડબલ પાણી લેવાનું છે. અને હવે તેની અંદર મીઠું નાખીને પાણી રેડી દઈશું ડબલ. જેથી ધાન સરસ ગળીને ચડી જાય. હવે મીઠું ઉમેરી અંદર હલાવી અત્યારે ખાલી મીઠું જે મૂકીને આપણે બાફવા મૂકવાનું છે તેને 3 વિસલ કરી લઈ એને ગેસ ઉપર મૂકી દઈશું. 3 વિસલ થાય ત્યાં સુધી તેને થવા દઈશું. હવે જોઈ શકો છો ખીચડો આપણો બફાઈ ગયો છે. હવે એમાં વઘાર કરીશું. તેના માટે આદુ મરચાં, અજમો, સૂકી દ્રાક્ષ, લીમડો, વટાણા, તુવેર, બટેકું, ગાજર, ટમેટું અને રૂટિંગ મસાલા અને કેપ્સિકમ. હવે તપેલામાં ઘી અને તેલ લઈશું. હવે તેમાં વઘારમાં થોડી રાઈ, તમાલપત્ર, તજ, તેલ આવે એટલે તેમાં લીલું લસણ, થોડી હિંગ, આદુ મરચાંની પેસ્ટ, લીલું લસણ અને આદુ મરચાંની પેસ્ટને સંતળાવા દઈશું. હવે થોડી હિંગ નાખીશું. પછી લીમડો નાખીશું. હવે તેમાં સૂકી દ્રાક્ષ નાખીશું. હવે ટામેટાં એડ કરીશું અને હલાવી લઈશું. થોડીવાર માટે ટામેટાને ચડવા દઈશું. થોડા ગળી જાય, સોફ્ટ થઈ જાય, હવે તેમાં મીઠું સેજ એડ કરીશું, જેથી
ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય. હવે એમાં ગાજર અને બટેકા એડ કરીશું. જે દાણા ઉકાળ્યા હતા તે એડ કરીશું અને હલાવી લઈશું. હવે ઢાંકી થોડીવાર તેલમાં સંતળાવા દઈશું, જેથી બટેકું અને ગાજર તે ધીમા તાપે ચડી જાય. આંચ થોડી ધીમી રાખવાની છે. હવે ખોલીને જોઈશું. હલાવી તો થોડું સોફ્ટ થઈ ગયું છે બટેકું અને ગાજર બંને. હવે તેમાં મસાલા કરીશું. તો એમાં લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર અને હલાવી લઈશું. બીજા કોઈ મસાલા કરવાની આમાં જરૂર નથી. આદુ મરચાંની પેસ્ટ નાખી છે તેથી તીખાશ આવી જશે. હવે એને ઢાંકી પાછું 10 મિનિટ માટે ચડવા દઈશું. હવે જોઈએ તો સરસ મસાલો પણ શેકાઈ ગયો છે. હવે કેપ્સિકમ છે તે હવે નાખીશું, જેથી તેનો ક્રન્ચી ટેસ્ટ ખીચડામાં સારો લાગે. હવે આપણે જે ખીચડો બાફ્યો હતો તે એડ કરી દઈશું અને હવે હલાવી લઈશું. હવે એને બરાબર હલાવી ધીમી આંચ પર ખીચડાનું જે પાણી છે તેનાથી જ ખીચડો અને જે વઘાર છે તે સરસ એકબીજાને સરસ સંતળાઈ જશે. માટે તેને 10 મિનિટ માટે ધીમા તાપે ઢાંકી અને થવા દઈશું. હવે આ ખીચડો તૈયાર થઈ ગયો છે. તેને મેં ગરમા ગરમ ડીશમાં સર્વ કરીએ તો ગરમા ગરમ ખીચડો, જલેબી, ખમણ, છાશ. હેપી ઉત્તરાયણ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ